આપણે સૌ મળ્યા છીએ તો ભગવાન રામદેવજી મહારાજનો એક કલમો પીર સાથે પીરાઈની વાતો ભગવાને કલમામાં કરી. આપણે જેમ મંત્ર કહીએ છીએ તેમ એ જ મંત્રનું રૂપ સૂફીવાદમાં, ઇસ્લામ બિરાદરીમાં, પીરાઈમાં એને કલમો કહે છે. એટલે આજે હું ગુરુની કૃપા છે એ કલમો અને મંત્ર. કલમામાં તમારો યકીન એટલે વિશ્વાસ, એટલો મંત્રમાં દ્રઢ ભરોસો. આ બે એક જ છે. એની ચર્ચા કરવા માટે હું આજે ઉમંગ કરું છું. ઉમંગ મને એમ હૃદયથી એવો થાય છે કે એક માલિકનો, પીરાઈનો, ખુદાઈનો, આત્મા ને પરમાત્મા બેમાં કોઈ જુદાઈ નથી. સીતારામભાઈ, એનો આલમધણી, આપણે જેમ ઠાકર ધણી છે ને, આપણે ઠાકર ધણી, અલગ ધણી, સમર્થ ધણી, પોતાના ધણીનોય ધણી. એવી રીતે જેને બગાસા આવે એને ગુરુરામ ગુરુરામ બોલવાનું, એટલે એ બગાસું તમને નડતું મટે. ગુરુરામ ગુરુરામ બોલવાનું. જેને બગાસું આવે એને હેથકનું ખાઈ લીધા પછી બેસવું પડે, એને બગાસા આવ્યા કરે. એટલે બીજને દી હાંજે એકટાણું કરે એ હેથકનું ન ખાય, બેસવું હોય તો. આ ક્યાં થોડું આ ખાવાનું છે, આમાં પહેલી જ તો ગમ ખાવાની છે. ગમખા કમખા, એક એક દમને આદમ સુધી ખાતો જા. એની હું આપ સૌની પાસે કલમાની ચર્ચા એટલા માટે કરવા માગું છું કે ભગવાન, બેનો સાંભળો ને, એ મોટું બેન તમને નથી કહેતો, ભગવાન પાંચ પીરોને મળ્યા ને ત્યારે પીરો સાથે એલમની ચર્ચા કરી. એલમ, એલમ એટલે મનુષ્યથી ન થાય, મનુષ્ય કોઈ કાળે કરી ન શકે. ડેથ બોડીમાં પ્રાણ ગમે એટલા પ્રયત્ન કરે તોય મનુષ્યમાં પ્રાણ લાવી ન શકે. સાંભળો છો? તમને કદાચ ઓક્સિજન ઉપર, વેન્ટિલેટર ઉપર 5-15 દી તમારું હૃદય હાલતું હોય એવું દેખાડી શકે યંત્ર. અને એવું જો મનુષ્યમાં પ્રાણ પૂરે, એવું મનુષ્યની અંદર દૈવત્વ હોય તો આ લોકો જેમ નાના મોબાઈલ બનાવી નાખ્યા એમ નાના ઓક્સિજનના પેકેટ બનાવી અને તમને આપે રાખે. તમે જિંદગીમાં મરો જ નહીં ક્યારે, જીવતા ને જીવતા રહ્યો. પણ એવું કાંઈ છે એવી કોશિશે નથી. કોશિશ સ્વિચ અહીં તમે ગમે એટલા શણગારો કર્યા હોય પણ મેન સ્વિચ બંધ કરો એટલે આ બધુંય
એમ આંખોને તમે સરસ રીતે શણગારી હોય, વાંકા ચોકી મૃગલાની મૃગનેણી આંખ શણગારી હોય, નાકને શણગાર્યું હોય, કાનને તમે સરસ મજાના સોનાના શણગાર કરીને કાનને સજાવ્યા હોય, કપાળમાં સરસ મજાનું ટીકો કર્યો હોય સોનાનો, આ બધા શણગારો શ્વાસની હારે આનંદ કરાવે. શ્વાસ ન હોય તો મરેલા શરીરને, ડેડ બોડીને આપણે ગમે એટલા શણગાર સજીએ તો એ શણગાર આપણને જોવા ગમતા, સાંભળો છો, ગમે છે. આપણી પોતાની આત્મકથા છે. આ હેજી હોજી એ તો બોલા કહેતા હતા, આગલા જે થઈ ગયા ને એને પીડા ઉપડી હતી, એટલે એમ કે આ લોકોને કહેતા જાય કે તમે ભૂલમાં એ બાજુ ન જાતા. જીવન જીવવું હોય, સાંભળ મતાઓ, જીવન જીવવું હોય તો તમારી પાસે ખબર નથી કેટલી બેલેન્સ છે. બેલેન્સ એટલે કેટલા શ્વાસા તમારી બગલમાં પોટલીમાં ભર્યા છે, અને એ શ્વાસા જ્યાં સુધી તમને મળતા રહેશે ત્યાં સુધી તમારું જીવન ચેતન રહેતું રહેશે. પરંતુ શ્વાસ તો તમારી પાસે 200 વર્ષના છે. સાંભળો ને, તમારું ધ્યાન ખબર વિનાનું ફરી જાય છે. આવ્યા છો 3 કલાક ચોપડે ચડાવવા, 3 કલાક બધું પડતું મૂકીને અહીંયા આવ્યા છો, અને અહીંયા આવ્યા પછી આ અલક મલકને જોયા રાખજો તો આનો છેડો નહીં આવે. ભલા આ અલક મલક તો દુનિયા હાલી જ આવે છે. તમે નીકળ્યા હતા ક્યાંથી? તમારી ઘરે, તમારી સોસાયટીમાંથી, આડાઅવડા તમે આડાઅવડા ફેલાતા જાઓ, રેલાતા જાઓ, આડાઅવડા ઓને જોઈને ઓની પાસે બેહો, ઓને જોઈને ઓની પાસે બેહો. એવું કરો તો રામ મંડીએ કેદી પહોંચો? એમ ઘરેથી નીકળીને સીધા જ્યાં પહોંચવું છે એ પહોંચવા સુધીનો દોર લગાડો. દોર લાગે, દોરી લાગી નિશાન પે. આમ મહારાજ શ્રી કયા કરતા, પૂજ્ય ગુરુદેવ અહીં જો સામે મને પકડીને બેઠા, એ જો આ એ અમારી આંગળી છે એ બાજુ નહીં, અહીંયા છે. આ બાજુ જો, એટલે એમ કયા કરતા હાર્દિક કે દોરી લગી નિશાન પે. જેનો દોર જ્યાં જવું છે, જ્યાં પહોંચવું છે, એ દિશામાં જેનો દોર લાગે છે એને ધીમે 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 1000 ડગલા ભરવાના હોય તો એમાંથી 5 ડગલા ઓછા થાય, 10 ડગલા ઓછા થાય, 15, 20, 50, 100, 200, 300, 250, 300, 500 એમ કરતા કરતા જે નિશાન તરફ તમે દોડો છો એ નિશાન તરફ તમારી ગતિ પ્રમાણે તમારા પગલા 1000 હોય તો ઓછા થાય. એવી રીતે તમારા, મારા, આપણા બધાના શ્વાસા છે. હું તમને ઉપદેશ નથી દેતો, ભલા હું તમારા હાથમાં આ જે વસ્તુ છે, તમારા શરીરની અંદર, તમારા મનની અંદર, તમારી બુદ્ધિમાં, તમારા ચિત્તમાં, તમારા શ્વાસમાં, તમારા બોલવામાં, તમારી આંખું રડે એમાં, તમારી આંખું ગુસ્સો કરે, ક્રોધ કરે એમાં, જ્યાં જ્યાં જે વસ્તુ તમારી પાસે બેલેન્સ છે એમાં ખલાસ થઈ જાય છે એ, અને એમાં વધારો થાય છે એ, આ 2 વાત તમને કહેવામાં. પીર હતા 5. કેટલા? નો ભણ્યા હોય એટલા તો બોલો, કેટલા પીર હતા? કોઈ માળી. પણ હવે નોકરી તો કરવી જ પડે ને. આપણે જેને આપણે
ઓલા નોકરી હોય ને સીડી ડાક્ટરની, તો ઘેરે ઘેરે લીટો કરતો જાય. ઘરે હોય તો પૂછે હાજા છો ને, વળી પાછો વાં પૂછે હાજા છો ને, પણ તાળું માર્યું હોય તો ત્યાં લીટો કરે. એમ આપણે આપણી નોકરી સાંભળે તોય કરવાની, નો સાંભળે તોય કરવાની. એક અંતરનો વેપારી હતો ને એક હતો શાકભાજીનો, પણ બે એવા દોસ્તાર હરીભા, એવા આમ બે જણાને એકબીજા વિના ગોઠે નહીં. એટલે અંતરનો વેપારી અને શાકભાજીનો વેપારી બે જણા એક ગામમાં, ગામને ચોરે, ગામડું ગામ, અને બે જણાએ પેઢી લગાડી, દુકાન માંડી. એક કપડું પાથર્યું, એમાં થોડા થોડા શાકભાજીના ઢગલા કર્યા અને વેપારી બનીને બેઠો. આખો એના કપડામાં જે કંઈ ભર્યું હતું એ 40-50 રૂપિયાનો માલ હતો. તોય એ કપડું પાથર્યા પછી બેઠા પછી એ વેપારી કહેવાતો હતો. સાંભળો ને, મને ખબર છે તમારા કાન અહીંયા છે, ધ્યાન નથી, એટલે હું કહું છું કે સાંભળો 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 તો સમજશો, અને સમજ્યા પછી હા કે ના કરી શકશો. જેટલું ગમે એટલું રાખી શકશો, નહીં ગમે એટલું જાતું કરશો. ગમે એટલું રાખ્યું હશે તો ક્યાંક તમને કામ આવશે. ગમે એટલું જો રાખ્યું હશે તો ક્યાંક તમને કામ આવશે. સાસરે જવું હોય તો એ કામ આવશે, સાસરેથી પાછું આવતું રહેવું હોય છે તોય કામ આવશે. એવી વાતોમાં તમને રસ પડી જાય જરા તરત જ. તમને એમ ક્યારે સાસરેથી પાછું આવવાની નબળી વાતો કેમ દેખાડો છો? પણ હું તો તમને આ યાદી કરું છું કે તમે સાંભળો. શાકભાજીનો વેપારી કોઈ ગ્રાહક આવે એટલે એને ભાવ કે તો ઓલા પગથિયા ઉતરી જાય, પગથિયા ઉતરી જાય. એટલે અંતરનો વેપારી તો શાંતિથી બેઠો, પણ શાકભાજીનો વેપારી હતો એ બિચારો અકળાઈ ગયો. બપોર પછી 4-5 વાગ્યા, એટલે 4-5 વાગે શાકભાજીનો વેપારી ઊંચો નીચો થાય કે આ ગામમાં તો બધા છાશ વઘારીને ખાઈ લેતા હશે, આ ગામમાં બધો ભાજીપાલો ખાઈ લેતા હશે, કોઈ બકાલું લેવા આવતા નથી, આમ જોવે પણ ગ્રાહકી નંબરે. એટલે એણે પોતાની દુકાન સંકેલી. અંતરનો વેપારી કે કેમ ભાઈ, હે મિત્ર, શું યાર આપણે ભેગા આવ્યા ને તું દગો દઈને જવાની વાત કરે, કેમ દુકાન સંકેલે છે? એટલે એણે કીધું કે ભાઈ હું બીજે ગામ જાઉં, આ મારો જે શાકભાજીનો વેપાર છે ને એ વાસી થઈ જાય, શાકભાજી લાંબો ટાઈમ નો રહે, કરમાઈ જાય, એટલે બીજા ગામમાં જઈ થોડો સસ્તો ભાવ કરીને વેચી નાખીશ. એટલે આણે કીધું કે તો તું જા. બકાલાનો વેપારી કે તારે નથી આવવું. અંતરનો વેપારી કે આપણે કાંઈ નુકસાની છે? આવું પેટી ખોલીને બેઠો છું, અંતરની પેટી ખોલીને બેઠો છું. ગ્રાહક આવવા હોય તો ભલે આવે, નો આવે તો કાંઈ નહીં, પણ આપણી અંતરની દુકાનમાં કાંઈ નુકસાનીની પેટી ખોલીને બેઠો છું. કોઈ કે એક ફાયો આપો તો અમારો આજો મિરલ લઈ આવ્યો, અંતર જ છે. એટલે આમાં આમ કરો તો પૈસા બેસે, આમ કરો તો પૈસા બેસે. સુગંધ ભેરી કરવી બહુ કઠિન છે, દુર્ગંધ તો ભળી જ છે આપણી અંદર, એમાંથી સુગંધ કાઢવી. એમ હું તમને કહેતો હતો કે અમારી આ પેઢી ખોલી છે, પેટી વાજું ખોલ્યું છે, તમારે સાંભળવું હોય તો સાંભળો. અમને એમાં કાંઈ નુકસાન છે?
સાંભળીને કંઈક તમને ફાયદો થતો હોય તો અમે કહેતા નથી, અમે તો એનો આશરો લઈને તમને કહીએ છીએ કે ભાઈ આ જીવન છે. રામદેવજી બાપાએ 5 પીરો સાથે ચર્ચા કરી. એ પીરાઈના કલમાં 5 પીરોને ભગવાન રામદેવજી મહારાજે એક કલમો સંભળાવ્યો. કલમાની અંદર કલ એટલે ચાવી. સાંભળો ને, કલ એટલે ચાવી. પણ ચાવી કેવી? આમ અડધી ચાવી હો. આમ કરો તો તાળું દેવાઈ જાય, અને આમ પછી કરો એની એ ચાવીને આમ કરો તો તાળું ખોલી જાય. મગજમાં તો લ્યો આટલી જ વાર લાગે. આમ એ ચાવીને અડધી આમ ફેરવો તો તાળું દેવાઈ ગયું. એ ચાવીને પાછી અડધી આ બાજુ લ્યો એટલે તાળું ખુલી ગયું. લોયણ કરીને એક નિરાધાર અને મજબૂર, એની જ્ઞાતિનું વર્ણન નથી કરવું, પણ એવું એક લોયણ પાત્ર છે. લાખાજી મહારાજ કરીને એક જાગીરદાર છે, ખંભલપુર કરીને ગામડું. તો રામદેવજી બાપાના તુવર વંશના શેલરસિંહ બાપા કરીને એક બુઝુર્ગ, ભગવાનના અનન્ય ઉપાસક, ભગવાનના હૃદયથી માનવા વાળા. હવે અહીંયા અમારે 2 વિભાગ પડે છે. તમે એમાં અડધા ભગવાનને માનો છો, એને કામ કરાવવા પૂરતા માનો છો. અવડા ભગવાન અમારું આ કામ કરે છે, અમારે ઘેર અમારા દીકરાને ફલાણે આટલા વર્ષથી સંતાન નહોતું, એટલે હું બીજના જોઉં ને, બીજના દીકરાઓ લઈને બહેનું દીકરીઓ આવે છે, એટલે હું ભગવાનને કયા રાખું છું. ભગવાન તમારે આશરે આવે છે, આ બધાય તમારે આશરે, અને તમારો મહિમા કરે છે. ભગવાન એના મનોરથ તમે પૂરા કરજો. પછી ભગવાન આપણને અકલ આપે તો એનામાં સ્ટોક હોય કે ન હોય? આપણને જે ઉછીના આપે એની પાસે મૂડી હોય કે ન હોય? એમ કહું, સાંભળો તો ખરા. બેભાન ક્યાં થઈ જાવ પરબારા? આપણને કોક 10,000 ઉછીના આપે તો એની પાસે 2 લાખ રૂપિયા હોય તો સાહસ કરે ને, એમ કહું છું. એમ ભગવાન પાસે આપણા કરતા બુદ્ધિ વધારે હોય કે ન હોય? હોય ને. એટલે ભગવાન કે મહારાજ આ જેટલા બધાય આવે છે, અને એ બધાય મારા મહેમાન થઈને આવે છે. બધાય આવો છો કોના મહેમાન થઈ? આ ધજાનો ધણી છે, આ 9 ખંડ 3 લોક 14 ભુવન, એનો પરમાત્મા એક જ ઈશ્વર પ્રાણી માત્રમાં રમે, પ્રાણી માત્રને જીવન આપે, પ્રાણી માત્રને પોષણ આપે, પ્રાણી માત્રને કોઈને રિજેક્ટ કરે, કોઈને વળી પછી જોઈન્ટ કરે, કોઈને રવાના કરે, અને કોઈને પાછા નવા જન્મ આપે. આવો કાર્યક્રમ કરનારો એક વિશેષ જવાબદાર એવડો મોટો પરમાત્મા, એના બધાએ મહેમાન થઈને, એમાં એક મહેમાન પહેલે શરૂઆતમાં જ આવ્યો, અને એ મહેમાનનું નામ પ્રહલાદ હતું. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા, અને 5 કરોડે પ્રહલાદ રાજા તમે ગાઓ છો ને, કેવું સરસ ગાઓ છો, તમને ખબર છે? કાઢી એક હું કલમાની વાત કરું છું.
એનો પ્લેટફોર્મ શું છે એ તમને પહેલા યાદ કરાવું. હું અત્યારે ભજન જ ગાઉં છું એમ તમે સમજો. મેં 60 વર્ષ ભજન ગાયા અને એ ભજન ખાંડી કૂટી એને બધી રીતે નીચાવી એનો અર્ક કરીને એક શીશીમાં ભરીને તમારા કાનમાં રાખો, તમારા ધ્યાનમાં રાખો. એવું તમને કંઈક કહેવા માંગુ છું. બીકોઝ શું વેર વાળો છો ભાઈ, માઇક વાળા ભાઈ? એ હું તમને કંઈક કહેવા માંગુ છું. એનું કારણ કહું કે તમે તો બધાય 200 વર્ષ સુધી અહીંયા રહેવાના છો. તમારા પ્લાન કેવડા મોટા છે, જબરજસ્ત પ્લાન વાળા છો. 200 વર્ષ સુધી આ બહેનો ભાઈઓ તન પેઢીને સાચવીને રહેવાના છે. અમને મોડું થાય છે. મોડું થવાનું કારણ ગુરુજી અમને યાદ કર્યા કરે છે. સાંભળો ને, અમે એને યાદ કરીએ છીએ. એવી નફટ વાતો નહીં કરું. કેવી નફટ વાત? અમે એને યાદ કરીએ. અરે ધૂળ યાદ કરો તમે તો તમારી સગવડોને યાદ કરો કે આ બાવાથી પતે તો આની પાસે ન જાવું, આ નથી પતે તો આની પાસે ના જાવું. કેટલાય સરનામા તમે ફેરવી નાખ્યા. કામ થાય તો વળી બીજાને કહો કે આ તો રેડી છે તમારે. એટલે અમે એને યાદ કરીએ છીએ. એવી નફટ વાતો તમારી પાસે નથી કરતો. એ અમને યાદ કર્યા કરે છે, યાદ કર્યા કરે છે. અને કેવી રીતે યાદ કરે છે એ પણ તમને કહું. અહીંયા ગુરુમુખી જે હોય, મનથી માનેલા ગુરુમુખી, એને હું પ્રણામ કરું છું. ગુરુમુખી હોય અને ગુરુના વચને પગલાં ભરીને હાલતા હોય એને પ્રણામ કરું છું. ખાલી ડોકમાં નિશાનીઓ કરીને નીકળી પડ્યા હોય અને ગુરુમુખી કહેવાતા હોય એને હું જાજાથી પ્રણામ કરું છું. ઘડીએ ગુરુ બદલાવતા હોય એને એનાથી જાજા પ્રણામ કરું છું. મારે કોઈ જાતની ગુરુ કે ગુરુ વિમુખ, ગુરુ સન્મુખ એની કાંઈ ચર્ચા કરીને તમારા વગોણા કરવા નથી. હું તો એમ કહું છું કે આ બધું તમારી અંદર પડેલું છે. આમ રામદેવજી બાપા ઓલા 5 પીરોને કહે છે, પીર ઓલિયાઓને કહે છે કે તમારી એલમ, તમારા મંત્રની શક્તિ બાંધેલી છે અને અમને અમારા ગુરુએ અમારા મંત્રની શક્તિ છૂટી આપી છે. સાંભળો, એટલે પીર લોકોએ કીધું કે અમે ચપટી વગાડીએ, એક અમારો કલમો બોલીએ તો કલમાની કલે અમારા કામ થાય. કલે તારી કૂંચી હે પરબના પીર. કારણ કે એમાં 2 હતા, જયરામ ભારતી બાપુ હતા અને હિરલ સાંઈ, એક દશનામી સાધુ હતા અને એક ફકીર હતા. હિરલ સાંઈ ફકીરીના ઘરમાં આવ્યા. કલે તારી કૂચી પરબના. પાણીના એક અવેડા પાસે આ લોકોને આવતા જાતા હાલીને કઈ વ્યાધિઓ ઉપાધિઓ લઈને અહીં આવનારા બધાને પાણી પાઈ અને તૃપ્ત કરો છો. કેવું પાણી પાતા હશે કે ગમે એવા દુઃખ ભૂલી જાય. મારા ગુરુજીએ એવું એક લખ્યું તો તમને યાદ હોય તો, પિયાવો બાંધો મારા ગુરુજીએ ભાવથી રે. પિયાવો બાંધો મારા ગુરુજી રે. પિયાવો બાંધો મારા ગુરુજીએ ભાવથી રે.
એના પ્યાસા આવે છે ગામો ગામથી રે. એના પ્યાસા આવે છે ગામો ગામથી રે. એના પ્યાસા આવે છે ગામો ગામથી રે. પિયાવો બાંધ્યો મારા ગુરુજીએ ભાવથી રે. પિયાવો બાંધ્યો મારા ગુરુજીએ ભાવથી રે. અમીના ઝરણા ઓછીતાના અવતારે. અમીના ઝરણાઓ સીતાના અવતારે. અમીના ઝરણા, અમીના ઝરણા